છો બધા? અમારું હેલો દોસ્તો, કેમ છો બધા? તો બધા મજામાં હશો તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આજે ફરી એક તમારી માટે નવો વિડીયો એટલે કે નવો બ્લોગ લઈને આવી ગયો છું. તો જો તમે ચેનલમાં નવા હોય તો મારી જયેશભાઈ જોરદાર બ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને વિડીયો બને તેટલો શેર કરો. તો આજનો આપણો વિડીયો થવાનો છે, ગણપતિ ઉત્સવ ચાલે છે અને વિચાર્યું કે ભાવનગરમાં એવી 4-5 જગ્યા એવી છે કે જેના બહુ ઊંચા પાયે એટલે કે બહુ સારો એવો આયોજન કરે છે. તો આપણે વિચાર્યું કે એવી 5 જગ્યા એવી ટોપ 5 જગ્યા એવી ગોતશું આપણે કે જ્યાં ગણપતિનો ઉત્સવ બહુ જબરદસ્ત હોય. તો હવે આપણે અત્યારે તો ઓફિસેથી નીકળશું એન્ડ વરસાદનું વાતાવરણ છે, જો વરસાદ ન હોય તો વધારે મજા આવશે. તો આપણે નીકળશું અત્યારે ઓફિસેથી. પહેલું લેશું ક્રેસન્ટ સર્કલ, ત્યાંથી ક્યાં જવું હોય પછી ત્યાં જઈને નક્કી કરશું. ચાલો તો વિડીયોમાં ઠેક લોગી છેલ્લે સુધી વિડીયો પૂરેપૂરો જોજો, સ્કીપ નથી કરવાનું, તમને ફૂલ મજા આવી જશે. ચાલો તો આપણે થઈ ગયા છીએ રેડી અને અત્યારે આપણે સાથે આવે છે રીતેશભાઈ એન્ડ આકાશભાઈ. તો અત્યારે આપણે 3 જણા છીએ, બીજું કોણ સાથે આવે એની કઈ ખબર નથી, પણ આપણે અત્યારે અહીંયાથી નીકળી જઈએ કેમ કે 7 વાગી ગયા છે. તો બધા આરતીનો પણ ટાઈમ થઈ ગયો છે. તો જે આરતી નસીબમાં છે ના લેશું, બાકી હું તમને બતાવી દઈશ ના ડેકોરેશનની માટે મૂર્તિ કેવી છે કેવી નહીં. તો બન્યા રહો આવી રીતે. આકાશભાઈ એમની ગાડી મૂકી દે છે એન્ડ મારી ગાડી લઈને આપણે 3 જણા જઈએ. રીતેશભાઈ છે, હું છું અને આકાશભાઈ, બરોબર. તો એટલે આપણે અત્યારે નીકળીએ, આગળ જોઈએ શું થાય છે. તો એટલો સફર કર્યા બાદ ફાઇનલી આપણે પહોંચી ગયા ક્રેસન્ટ સર્કલ. તો પહેલા આપણે લેશું ક્રેસન્ટ સર્કલ, જે ગણપતિ બાપાનો ઉત્સવ છે. તો પહેલા એ લેશું આપણે, પછી ત્યાંથી આગળ વધશું. જી હા, જીતુ જેક્સન હતો. ચાલો, વરસાદ છે એટલે ટ્રાફિક નહીં, એટલે હું તમને શાંતિથી મૂર્તિના દર્શન કરાવી શકીશ. તો જઈએ આપણે અંદર, સર્કલ ફરીને જાઓ, આખું સર્કલ ફરાવ્યું. સેતુબંધ માણેકવાડી મિત્ર મંડળ છે, અહીંયા બધું આયોજન કરે છે. लेकिन यार यहाँ में पिघल गया. તો ફાઇનલી આપણે ક્રેસન્ટ સર્કલ ગણપતિ મહારાજના દર્શન કરી લીધા છે અને હવે આપણે ત્યારબાદ હવે જવાના છીએ આપણે ક્યાં જવાનું? મેઘાણી. હા, મેઘાણી સર્કલ એક પણ આયોજન છે. તો હવે આપણે અહીંયા બાદ ત્યાં મુલાકાત લઈએ. તો વધીએ આપણે વિડીયો તરફ આગળ. છે મેઘાણી સર્કલ અને ત્યાંથી થોડાક જ તમે અંદર આવશો એટલે મેઘાણી સર્કલની એક્ઝિટ બાજુમાં જ એક આયોજન છે. તો તમને બતાવું, જો નજારો. લગભગ તો આપણા ભાવનગરમાં રહેતા લોકો તો ઓલરેડી આવતા જ હશે. તો હજી લોકો તમે નથી આવ્યા તો હજી પણ 4-5 દિવસની વાર છે, તો આવી જાવ તો વધારે સારું. તો એટલા માટે તમને કહું છું. તો જઈએ આપણે અંદર દર્શન તરફ આગળ વધીએ. ચાલો તો આપણે જઈએ અંદર, કેમ કે અંદર કઈક ફેશન શો ચાલે છે, એટલે બધા નાના નાના જે બાળકો છે એ બધા અલગ અલગ પાત્ર પહેરીને શો કરે છે. તો તમને બતાવી દઉં, લગભગ મૂર્તિને તો આડા કઈક પડદા મારેલા છે. વાંધો નહીં, જઈએ, થોડું ઘણું દેખાય એટલું દર્શન કરાવું. બાકી આવો મારી સાથે અંદર જઈએ. ભોળાનાથ બાપા અમે બતાવતા છે. ઝૂમ કરો ને, ભોળાનાથ મહાદેવને ઝૂમ કરો.
ચેનલમાં આવું છે તમારે યુટ્યુબમાં ઓ રાધા કાનાની રાધા કંટાળી ગઈ લાગે એવું છે. ખુરશીમાં માથે હાથ દઈને બેસી ગયા છે. શો અહીંયા ચાલુ છે પણ એ સાઈડમાં ટેકર. હમણાં ગણપતિ મહારાજનો શિંગાર શરૂ છે તો ટૂંક સમયમાં આગળ હમણાં ખુલી જાય. આટલી બધી થોડીક અમે 10-15 મિનિટ વેટિંગ કર્યું છે પણ ફાઇનલી પડદો ખુલી ગયો છે ગણપતિ મહારાજનું. જો તો તમને વ્યવસ્થિત દર્શન કરાવી દઉં કેમ કે અમે 15-20 મિનિટ અહીંયા શો હાલતો તો એ જોતા હતા. તો હવે વેટિંગ કર્યા બાદ ખુલી ગયો છે. છે કે હરોજ અલગ અલગ સ્પર્ધા રમવામાં આવે છે. આ લગભગ કાલનું લાગે છે. કાલે આ બધી બાળકોએ આ ગણપતિની મૂર્તિ બનાવેલી છે અને આજે જે કરીએ છીએ તો મહાકાળી માનું મંદિર વર્ષો જૂનું છે અને એના જીર્ણોદ્ધાર માટે અમે કરી રહ્યા છીએ. આ જગ્યા મહારાજા સાહેબે ફાળવેલી છે. ભાવનગરમાં 10 મંદિરમાંનું એક મંદિર આવે છે મહાકાળી. હા, દરેક હરીફાઈ રાખીએ છીએ અને પ્રોત્સાહિત કરીએ. દરેક બાળકોને અમે લોકો સર્ટિફિકેટ આપીએ છીએ અને 1 થી 3 નંબરના ઇનામ આપીએ છીએ, મેડલ આપીએ છીએ. રિવ્યુ પણ લીધા કે તમે કેટલા વર્ષથી કરો છો. આ રીતે તો મજા આવી ગઈ, તમને પણ અહીંયા મજા આવી છે. તો હવે પછી આપણે જઈએ. મેં તમને કીધું મેઘાણી સર્કલથી થોડાક જ આગળ ઘોઘા સર્કલ અને મેઘાણી સર્કલની વચ્ચે એક આયોજન કરવામાં આવે છે. તો હવે આપણે ત્યાં જઈએ તો વધીએ વિડીયો તરફ આગળ. આવી જ રીતે ચેનલમાં બન્યા રહો. આપણે અહીંયાથી જઈએ હવે આગળ. ગણપતિ બાપ્પા મંગલ મૂર્તિ. ફાઇનલી તો આપણે સેતુબંધ ઘોઘા સર્કલ મિત્ર મંડળ તો આપણે દર્શન કરી લીધા છે. પરફેક્ટ આરતીના ટાઈમે પહોંચ્યા હતા. આપણે અંદર એન્ટર થયા તો આરતી સ્ટાર્ટ હતી. તો અહીંયા પણ આયોજન બહુ સારું છે. ડેકોરેશન વાયા ગણપત દાદાની
સ્ટેચ્યુ ની પાછળ એવી LED મૂકી છે જોરદાર. Oh God, please, no! No! તો વાંધો નહીં જે થયું તો હું તમને એક વાત કહેતા ભૂલી ગયો હતો કે તમને મારો વોઇસ બહુ સારો ને ચોખ્ખો સંભળાતો છે. તો આપણે ડિજિટેક ના માઇક નો ખર્ચો કર્યો છે. 2 માઇક છે, એક મેં પહેરેલું છે ને એક આમાં છે. તો એ આપણે 3000 નો ખર્ચો કરી નાખ્યો છે, તો જેથી કરીને તમને વોઇસ મારો સારો સંભળાય. બરોબર, તો હવે આપણે અહીંથી જવાના જ છીએ ભાવનગરના રાજા એટલે કે देखा आपने लापरवाही का नतीजा है। ભાવનગરના રાજા એટલે કે જવાહર મેદાનમાં જે આયોજન કરવામાં આવે છે, ભાવનગરના રાજાની સ્ટેચ્યુ લાવવામાં આવે છે દર વર્ષે. તો હવે આપણે 3 જગ્યાએ ગયા ને હવે 4થી જગ્યા આપણે ત્યાં જશું જવાહર મેદાનમાં. તો બન્યા રહો વિડીયોમાં આવી રીતે. ભાવનગર કા રાજા અહીંયા પણ ગારો જો ભાઈ. ચાલો તો આપણે કરીએ અંદર એન્ટ્રી ભાવનગરના મહારાજાને જોવા માટે. તો બહાર કંઈક આવું ડેકોરેશન કરેલું જ છે. મારો પાવર લો થઈ ગયો તો બેટરીનો વાંધો નહીં. 20% ચાર્જિંગ વધ્યું છે. 20% પતે એ પહેલા આપણે બધું શૂટ આપવું છે વ્યવસ્થિત રીતે. તો જઈએ અંદર એ પહેલા તમને ગેટની એન્ટ્રી બતાવું. એન્ટર સાસો એવા સીધા જ અહીંયા તમને બધા સ્ટોર નાખેલા છે, જ્યાં તમને નાસ્તા માટે, પાણી પીવા માટે, સોડા છે, ઘણી બધી આઈટમો છે. જોઈએ આપણે ના જઈને. લગભગ અહીંયા બાળકો માટે ટ્રેમ્પોલિન એન્ડ આ બધી ચકડોળ ને એવું હતું, પણ વરસાદ આવ્યો એ કારણે મને લાગે છે કે બંધ કરી દીધું હોય એવું. નકર આ બધી ચકડોળ ટ્રેમ્પોલિન ને બધું ચાલુ જ હતું. તો અહીંયા સ્ટોર છે એ ચાલુ છે. તો ભાઈ કઈ ખાવું પીવું છે? કોણ ખાવો? તારું નામ હું? પરી. અટક કેવી? તારા પપ્પાનું નામ? તારા મમ્મીનું નામ? ક્યાં રહો છો? શું લેવું તારે? કોણ ખાવો? હાલો ભાઈ હાલ ક્યાં કોણ મળે લઈ જાવ. વ્યવહારે ચમકાવે. સમસ્યા એના નિરાકરણ માટે માઇક લીધું હતું, પણ એનું જે કન્વર્ટર હતું એ ચાર્જ કરવાનું ભૂલાઈ ગયું હતું. તો પાછો વોઇસ જે હતું એનું એ થઈ ગયું પહેલાં જે આપણે હતું. વાંધો નહીં, આપણે ભાવનગરના રાજા સરસ મજાના ફોટો પડાવી લ્યો. પડાવો ને ફોટો. સારું તારે હાલો. કલાકાર યશ હર્ષોરાત દ્વારા રંગોળીની પ્રસ્તુતિ. ભાઈ જો ભાઈની કલા જો, જોરદાર રંગોળી બનાવી ભાઈ. આપણા ભાવનગરમાં આવા કલાકારો પડ્યા જો ભાઈ. ભાવનગરના મહારાજાના દર્શન કરી લીધા છે જવાહર મેદાને. તો હવે આપણે અહીંયા બસ જાશું દીવલી અથવા પાનવાળી, બેમાંથી એક જગ્યાએ જવાનું છે. ક્યાં જવાનું થાય એ આગળ તમે વિડીયોમાં જોયા વગર જવાનું નથી. તો અહીંયા તમને મજા જ આવી હશે. થોડુંક વરસાદ હિસાબે થોડું
દુકારો વારો થઈ ગયો છે એટલે મજા ન આવી. બાકી તો બધે અંદર તો આયોજન બધો સારો થતો. તો હવે આપણે અહીંયાથી વધીએ વિડીયો તરફ આગળ. હજી લુકી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને વિડીયો સારો લાગ્યો તો શેર કર્યો. વધે આપણે આગળ જવાહર મેદાન દર્શન કર્યા બાદ હવે આપણે આવી ગયા છીએ રૂપાણી સર્કલથી આગળ દીવલી ચોક, જ્યાં પણ ન્યાય પણ ગણપતિનો ઉત્સવ ઉજવવામાં આવે છે. તો આપણે જઈએ અંદર દર્શન તરફ, વધીએ વિડીયોમાં આગળ. ચાલો મારી સાથે. ફેન મળી ગયા હતા તો એ કંઈક વાત કરે છે. જો હા હા હા, આયોજન જાણે એ જ કરે એવી રીતે વાત કરતા લાગે બધી. મેં તમને 5 જગ્યા એવી બતાવી કે જ્યાં ગણપતિ મહારાજનો ઉત્સવ બહુ ઊંચા પાયે કરવામાં આવે છે. તો 5 જગ્યા તમે જોઈ, આપણે ફૂલ મજા કરી, ગણપતિ દાદાના વ્યવસ્થિત દર્શન કર્યા. ટ્રાફિક પણ બધી બાજુ ઓછું હતું, કેમ કે અમે તે દિવસે આવ્યા હતા, એ પહેલાં અમે એકવાર આવ્યા હતા. તો એ દિવસે બહુ ટ્રાફિક હતું, પબ્લિક ફૂલ હતું. પણ આજ વરસાદ આવી ગયો અને એના કારણે પબ્લિક બહુ ઓછું છે, તેથી આપણે વ્યવસ્થિત બધું શૂટ થઈ ગયું. હું તમને વ્યવસ્થિત બધી જગ્યાએ દર્શન કરાવ્યા અને બહુ મસ્ત રીતે વિડીયો પતી ગયો છે. તમને વિડીયોમાં મજા આવી છે એવું મને લાગે છે. તો જો વિડીયોમાં મજા આવે તો મારી જયેશભાઈ જોરદાર વ્લોગ ચેનલને વિડીયો સારો લાગ્યો તો મારી જયેશભાઈ જોરદાર વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને વિડીયો બને તેટલો શેર કરો. હું તમારી માટે આવા નવા વિડીયો લઈને આવતા રહીશ. તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ચાલો કે ભાઈની ચેનલને સપોર્ટ કરતા રહો. બાય બાય.